أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد. أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه، فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. اللهم صل على محمد وآل محمد. अपनी बहस शोहदाए करबलानी सिफत इमाम हुसैन अलैहिस्सलाम ना साथियोनी कालिते ઉપર હતી. પરંતુ અગર જો તારીખ ઉપર નજર કરીએ તો આપણને અજબ લાગે કે કૂફાથી એક જમાનામાં ઇમામે અલી અલૈહિસ્સલામનો સાથ દેવા માટે જંગે જમલ અને જંગે સિફીનમાં 50 થી 60,000 માણસો ઇમામે અલી અલૈહિસ્સલામના સાથીઓમાં હતા, ઇમામના લશ્કરમાં હતા. જંગે જમલ લગભગ બસરાવાળા સામે થઈ અને ઇમામે અલી અલૈહિસ્સલામને એમાં ફતહ અને કામયાબી નસીબ થઈ. પરંતુ તારીખ ઇતિહાસનો ફરક જોવામાં આવે તો થોડો સમય વીત્યો છે. હજી ઇમામે અલી અને ઇમામે હુસૈન 60 હિજરીમાં જોવામાં આવે તો 30,000 લોકો ઇમામે હુસૈનના કોંત્રમાં ઊભા છે. તો એક મોટો ફરક અત્યારે 60,000 ઇમામે અલી અલૈહિસ્સલામના લશ્કરમાં અને અહીંયા કરબલામાં ઇમામે હુસૈનની સામે 30,000 લોકો ફકત અને ફકત કૂફાથી. થયું શું? તો જરૂરી છે કે આપણે પહેલા કૂફા ઉપર નજર કરીએ કે કૂફા કયું શહેર છે અને એમાં શું વાત છે. તો કૂફા કે જે અત્યારે ઈરાકના નજફની બાજુમાં આવેલું છે, 70 હિજરીમાં 17 હિજરીમાં આ કૂફા ઓચિંતા એક મોટા શહેરમાં તબદીલ થવા લાગ્યો. સાદ બિન અબી વક્કાસ આ શહેરને આબાદ કરે છે. એટલે સુધી કે આ ગામને કૂફાને સૈયદુલ અબસાર અથવા તો કંઝુલ ઈમાન અથવા કુબ્બતુલ ઇસ્લામ જેવા લકબ મળવા મળ્યા. કારણ કે ત્યાં બહુ વધારે દીનદારીનું મહત્વ હતું. પરંતુ આ કૂફા કે જે એક મોટું શહેર થઈ ગયું અને ત્યાંના લોકો દીન પ્રત્યે વધારે જાગૃત બનવા માંડ્યા. પરંતુ દરઅસલ જોવામાં આવે તો ત્યાં 3 પ્રકારના અકીદા જોવા મળતા હતા. પહેલા પ્રકારના અકીદાવાળા આપણે કહીએ
તો એ લોકોને આલવી કહેવામાં આવતું હતું. શિયા આલવી, કે જેમાં ખરા ઇમામે અલી અલૈહિસ્સલામના ચાહવાવાળા હતા, ઇમામે અલી અલૈહિસ્સલામનો અકીદો રાખવાવાળા, અહેલે બેત અલૈહિસ્સલામ પ્રત્યે મોહબ્બત રાખવાવાળા. બીજા પ્રકારના લોકો કે જે કૂફાના અક્ષર વધારે પડતા લોકો હતા, જો કે જે શિયાઓ હતા એ ઓછા હતા, માઇનોરમાં હતા. પરંતુ આ બીજા પ્રકારના લોકો કે જેને ઉસ્માની કહેવામાં આવે છે, કે જે ત્રણ ખલીફાને કબૂલ રાખે છે ને ઇમામે અલી અલૈહિસ્સલામને ચોથા ખલીફા તરીકે માને છે. એટલું જ નહીં, બલકે ત્રણ ખલીફાને ઇમામે અલી અલૈહિસ્સલામ કરતા પણ બહેતર માને છે. તો આ લોકો ઉસ્માની હતા, કે જેમાંથી અક્ષર લોકો જે કરબલામાં આવ્યા એ આ બીજા પ્રકારના અકીદો ધરાવવા વાળા હતા. ત્રીજા પ્રકારના લોકો ખવારીજ. ખવારીજ કોને કહેવાય? અને આ પછી વજૂદમાં આવ્યા, જંગે સિફીન પછી એને કહેવાય. પરેઝગાર હતા, મુત્તકી હતા, નમાઝી હતા, પરંતુ ઇમામની મારિફત નહીં હતી એમાં. પરંતુ આ લોકો કરબલામાં પણ નહીં હતા. આપણે એનાથી વધારે બહેસ નથી કરવી. ટૂંકમાં કહેવાનો મકસદ, કૂફા ત્રણ પ્રકારની ફિક્ર ધરાવે છે: શિયા આલવી, ઉસ્માની અને ખવારીજ. હવે જે લોકો કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે આવ્યા એ આ ઉસ્માની ફિક્રના હતા, કે જેના સબૂત પણ મળે છે, કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ફૌજે યઝીદ થી સવાલ કરે છે કૂફાવાસીઓથી, ત્યારે ખિતાબ એ રીતે કરે છે: યા શિયાદો આલે અબી સુફિયાન, એ આલે અબી સુફિયાન ના શિયાઓ. એમ નથી કીધા શિયાએ આલવી. અમુક લોકો, વહાબી લોકો એક એતરાઝ કરે છે કે કરબલામાં ઇમામે હુસૈન ને શિયા લોકોએ માર્યા અને શિયા લોકો અત્યારે અઝાદારી કરે છે. નહીં, ત્યારે જે શિયા હતા એ શિયા બે પ્રકારના હતા: શિયા આલે અબી સુફિયાન અને શિયા આલે અલી. એક ઇમામે અલી અથવા તો અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવા વાળા, અને એક અબી સુફિયાન, અબુ સુફિયાનની ઔલાદના ચાહવા વાળા. તો ઇમામે હુસૈન ત્યારે આવાજ આપે છે કે અબુ સુફિયાનના શિયાઓ, આલે અબી સુફિયાનના શિયાઓ, શા માટે મારા સાથે લડાઈ કરવા આવ્યા છો? તો જવાબ ઈ મળે છે: બુग़ઝન લે અબી, કારણ કે તારા પપ્પા ઇમામે અલી અલૈહિસ્સલામ સાથે અમને અદાવત અને બુग़ઝ અને દિલમાં કડવાહટ છે, એના કારણે અમે તમારા સામે લડવા માટે આવ્યા છીએ. બીજા ઘણા એવું મળે છે કે આ લોકો જે કરબલામાં આવેલા હતા ઇમામે હુસૈનની સામે, એ શિયા નહીં હતા, શિયાએ અહેલે બેત નહીં હતા, અહેલે બેતના ચાહવા વાળા નહીં હતા પહેલા પણ, કે જે પહેલા ચાહવા વાળા હોય અને પછી જે છે એ આવી ગયા હોય અહીંયા. ના, એવું નહીં હતું. ઝુહૈર નામનો એક માણસ ઉમરે સાદના લશ્કરમાંથી નીકળે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લશ્કરમાં મળી જાય છે. અને જ્યારે એ મેદાનમાં આવે છે ત્યારે સામેથી માણસો કહે છે: અવલસ્તા ઉસ્માનિયા, કે શું તું ઉસ્માની નહોતો? ત્યારે આ ઝુહૈર કહે છે: હા, હું ઉસ્માની હતો, પરંતુ હવે નથી. તો ત્યારે એકદમ ખુલ્લી કિતાબ હતી કે કોણ ઉસ્માની છે અને કોણ આલવી છે, કોણ અહેલે બેતનો ચાહવા વાળો છે, કોણ અબી સુફિયાનનો ચાહવા વાળો છે, અથવા તો આલે અબી સુફિયાનનો ચાહવા વાળો. ત્યારે આ ઝુહૈર કહે છે: હું ઉસ્માની હતો પણ હવે નથી, બદલાઈ ગયો. મેં એ રસ્તો છોડી અને અહેલે બેતનો રસ્તો અપનાવી લીધો.
ઇમામે હુસૈન એના માટે કહે છે કે તારી મિસાલ મોમિને આલે ફિરૌન જેવી છે. મોમિને આલે ફિરૌન કોણ હતો? અમુક લોકો ફિરૌનની સાથે હતા, પરંતુ ફિરૌન નહીં હતા, જેમાંથી ખુદ એમની પત્ની જનાબે આસિયા કે જે ઇમામ હઝરત મૂસા અલૈહિસ્સલામની ચાહવા વાળી હતી. એવી જ રીતે એમાંનો એક વઝીર હતો, હઝરત ફિરૌનનો સાથી વઝીર, પરંતુ હઝરત મૂસા અલૈહિસ્સલામનો ચાહવા વાળો. તો એને આપણે મોમિને આલે ફિરૌન કહીએ છીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ ઝુહૈરને કહે છે તારી મિસાલ મોમિને આલે ફિરૌન જેવી છે કે તું પહેલા ઈ રસ્તા ઉપર હતો અને હવે અહીંયા અમારા પાસે આવી ગયો. તો વિચાર કરીએ આપણે કે ઘણા માણસો હતા કે જે ઉમરે સાદના લશ્કરમાંથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામને આવીને મળી ગયા, કે જેમાં મશહૂર ફકત જનાબે હુર છે, પરંતુ આ ઝુહૈર છે, બીજા બે લોકો કે જ્યારે ઇમામે ઇસ્તિગાસા બલંદ કરી ત્યારે નીકળીને આવ્યા, એવા ઘણા લોકો હતા. પરંતુ જે કૂફાથી આવેલા હતા એ ઉસ્માની હતા. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. એ ઉપરાંત અનસ બિન હારિસ કે જે અસહાબે સુફા છે. અસહાબે સુફા કોને કહેવાય? કે જ્યારે લોકો મક્કાથી મદીના આવ્યા ત્યારે અમુકની હાલત બહુ કફોડી હતી. એ લોકો પાસે રહેવાનું ઘર નહીં હતું, ખાવાનું નહીં હતું, કપડાય પૂરા નહીં હતા જે પહેરેલા હતા. એવી હાલત ખરાબ હતી. આ લોકોની તાદાદ 400 જેટલી હતી કે રસૂલે ખુદાએ મસ્જિદની બાજુમાં એક જગ્યા રાખી હતી, પડદો રાખીને, કે ત્યાં આ 400 લોકો રહેતા કે જેના પાસે સરખા કપડા પણ પહેરવાના નહીં હતા. આ લોકોને કહેવાય અસહાબે સુફા. આ અનસ પણ અનસ બિન હારિસ અસહાબે સુફામાંથી છે. એ કહે છે કે હું મસ્જિદમાં હતો ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક આ રિવાયત પડે છે. રિવાયત શું છે? એમાં રસૂલે ખુદા ફરમાવે છે કે એક જમાનો એવો આવશે કે જ્યારે મારા હુસૈનને કત્લ કરવામાં આવશે કરબલાના મેદાનમાં. જે કોઈ આ દિવસને જોઈ, જે કોઈ આ દિવસને દર્દ કરે, એના માટે જરૂરી છે કે મારા હુસૈનનો સાથ આપે. તો આ હદીસ અનસ બિન હારિસ સાંભળે છે અને કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે છે. પરંતુ જ્યારે અનસ બિન હારિસ મેદાને કરબલામાં લડવા માટે જાય છે ત્યારે આવાજ દે છે. રજસ જે પડે છે એ આ રીતે હતું: આલો અલી શિયતુર રહમાની, કે અલીની ઔલાદના ચાહવા વાળા रहमानी सिफत वाला છે, ખુદાની સિફત વાળા છે. व आलो अबी सुफियान शियदु शैतानी, કે અબુ સુફિયાનની ઔલાદના ચાહવા વાળા શૈતાનના શિયાઓ છે. તો અહીંયા અનસ બિન હારિસ પોતાના રજઝમાં શિયાઓના બે પ્રકાર કરી નાખે છે. અમુક શિયાઓ જે છે એ આલે અબી સુફિયાનના ચાહવા વાળા છે અને અમુક ઇમામે અલી અલૈહિસ્સલામની ઔલાદના ચાહવા વાળા છે. તો જે આલે અબી સુફિયાનના ચાહવા વાળા છે એને શિયાએ શૈતાની કહેવામાં આવે છે, અનસ બિન હારિસ કહે છે. અને જે ઇમામે અલી અલૈહિસ્સલામ અને એની ઔલાદના ચાહવા વાળા છે એને શિયાએ રહમાની કહેવામાં આવે છે. તો અહીંયા બે પ્રકાર છે. પરંતુ ફરી એક સવાલ જરૂર વજૂદમાં આવે. ભલે ઓછા હતા કૂફામાં ઇમામે અલી અલૈહિસ્સલામના શિયાઓ, વધારે અબી સુફિયાનના શિયાઓ હતા, આલે અબી સુફિયાનના શિયાઓ હતા, પણ હતા તો ખરી. જનાબે મુસ્લિમની
હાથમાં બયત કરવા વાળા પણ બહુ વધારે હતા. પોસિબલ એમાં બધા શિયાએ અલવી નહીં હોય, ઇમામ અલી અલૈહિસ્સલામના ચાહવા વાળા નહીં હોય, એમાં મિક્સ હતા. પરંતુ હતા તો ખરી, એ બધા ગયા ક્યાં? ઇમામ અલી અલૈહિસ્સલામને સાથ દેવા વાળા 50,000 લોકો એ ગયા ક્યાં? કૂફામાંથી, કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો સાથ દેવા કરબલાના મેદાનમાં ના આવ્યા. તો હિસ્ટ્રી, તારીખ, ઇતિહાસ આ રીતે બયાન કરે છે. હિજરી સન 41 માં કરાંથિયામાં કે જ્યારે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ખિલાફત ઉપર આવ્યો, પહેલા ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં એક ગવર્નર હતો, એની ફક્ત હુકુમત શામ ઉપર જ હતી, બીજે ક્યાંય નહીં. પરંતુ જ્યારે સુલહ થઈ ત્યારે એક ઓફિશિયલ રીતે મુસલમાનોનો ખલીફા બની ગયો અને અહલે બેત અલૈહિસ્સલામ સિયાસતના મેદાનમાંથી એક તરફ આવી ગયા. તો આ 41મી હિજરી કે જ્યારે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ કૂફાથી મદીના ચાલ્યા ગયા, આ વર્ષને આમુલ જમાઅત કહેવાય છે, કે જે વર્ષે ઇમામ હસન અલૈહિસ્સલામ ફરી મદીનામાં ચાલ્યા જાય છે અને પોલિટિક્સથી દૂર થઈ જાય છે. અને આ બહુ ખતરનાક વર્ષ હતું, કારણ કે જ્યારે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન હુકુમત ઉપર આવે છે તો સૌથી પહેલું કામ એ કરે છે કે કૂફામાંથી જે શિયાઓ હતા એને જિલાવતન કરવામાં આવે છે, દેશવટો આપવામાં આવે છે. એ કૂફાથી બીજે ગામ મોકલે છે એટલે સુધી કે તારીખ લખે છે 50,000 ઇમામે અલી અલૈહિસ્સલામના શિયાઓને દરબદર કર્યા, ઘરથી બહાર મોકલાવ્યા, બીજે ગામ મોકલાવી દીધા, કે કૂફામાં ઇમામે અલી અલૈહિસ્સલામનું ચાહવા વાળું કોઈ બાકી ના રહેવું પડે. કારણ કે એ જમાનામાં અત્યાર સુધી જોવામાં આવતું કે કૂફા શિયાઓનું ગઢ છે, પણ પછી નહીં, કારણ કે મુઆવિયાએ બધાને 50,000 નાની સુની તાદાદ ના કહેવાય એ જમાનામાં. ખેર, બીજો પ્રોબ્લેમ શું થયો? જે મોટા મોટા લોકો હતા, સરદાર હતા, એ બધાને કત્લો ગારત કરવાની શરૂઆત કરી. જેની મિસાલના તોર ઉપર મિસમે તમામ અમ્ર બિન હામકને કત્લ કરે છે, પકડી લે છે, એની ઘરવાળીને કેદ કરે છે. અમ્ર ઇબ્ન હાકમ કે જે ઇમામે અલી અલૈહિસ્સલામનો ખાસ ચાહવાવાળો હતો, એનું ગળું કાપી એના સરને એની ઘરવાળી પાસે કેદખાનામાં મોકલે છે. રુશૈદ હાજરી આવા બધા લોકોને કરબલાના વાકિયા પહેલા મુઆવિયા જ્યારે ખલીફા થયો ત્યાર પછી કત્લ કરવાનું શરૂઆત કરી છે. મોટા મોટા લોકોને શહીદ કરી નાખ્યા. એટલું જ નહીં, કૂફામાં જે પણ ગવર્નર આવતો એ અહલે બેતનો એકદમ કોંત્ર આવતો અને અને ઇમામે હુસૈન અથવા તો અહલે બેત અલૈહિસ્સલામના ખિલાફ લોકોને ભડકાવતો, એના ઉપર કામ કરતા. અને સૌથી ખરાબમાં ખરાબ લોકો જે હોય એ કૂફાના હાકીમ. ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદનો બાપ ખુદ ઝિયાદ કૂફાનો હાકીમ. અમ્ર આસનો દીકરો અબ્દુલ્લાહ ખુદ કૂફાનો હાકીમ. મુગીરા બિન શાઇબ કે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના કત્લમાં એના ઘરને સળગાવવામાં શામિલ હતો, કૂફાનો હાકીમ. ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ, આ બધા લોકો જે શૈતાન હતા મોટા મોટા જમાનાના, એ લોકો કૂફાના હાકીમ બને છે અને શિયાઓને ટોર્ચર કરે છે, લૂંટમાર કરવામાં આવે છે. પરંતુ જ્યારે કરબલાનો એકદમ નજદીકનો વાક્યો આવ્યો, 60 હિજરી આવે છે, તો ઇબ્ન ઝિયાદ જ્યારે કૂફામાં આવ્યો, કેટલાય અલવીને કેદ કરી નાખ્યા, જેમાંથી એક મુખ્તાર સકાફી પણ છે કે જે કરબલાના વાકિયા વખતે કેદખાનામાં છે અને ઇમામે હુસૈનની શહાદતની એને ખબર પણ નથી પડતી. એટલે સુધી
કે આ લૂંટાયેલો કાફલો કુફા પહોંચે છે. વિચાર કરીએ તો એક આખો ચિતાર હતો કે જે આપની સમક્ષ રજૂ કર્યો. પરંતુ આ જમાનામાં આપણે બધાને ઓળખીએ છીએ કે આજે પણ મુસલમાનોમાં મેન 3 ગ્રુપ છે. એક શિયા જેને કહેવાય, અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા. એક અહેલે બેતના ચાહવાવાળા પણ છે અને ખલીફાઓને પણ કબૂલ રાખે છે કે જેને આપણે સુન્ની મઝહબ કહીએ છીએ. અને ત્રીજા વહાબી છે કે જે ફક્ત ખુલફાઓને કબૂલ રાખે છે કે જેની મિસાલ આજના જમાનામાં એ જમાનાના ખવારીજ છે. નમાઝ, ઇબાદત, કુરાન પડતા પરંતુ મારિફત નહીં હતી. આજે વહાબીઓની મિસાલ આપી છે. પણ આપણી બહેસ નથી. આપણી બહેસ સુન્નીઓથી પણ નથી. આપણી બહેસ ખુદ શિયાઓથી છે કે આપણે અગર જો કરબલાના મેદાનમાં હોત તો આપણે કેવા શિયા હોત. આજે અગર જો ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહુર થઈ જાય તો આપણે કેવા શિયા હોવા જોઈએ એ વિશે એક હદીસ આપની સમક્ષ રજૂ કરું. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે અમારા ચાહવાવાળાઓના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર એ છે કે જે અમને જાહેરમાં દોસ્ત રાખે છે પરંતુ જ્યારે એકલા પડે તો અમારાથી કંઈ લેવા દેવા નથી. ખુદા ના કરે આપણે આ ગ્રુપમાંથી હોય કે આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે અહેલે બેત અલૈહિસ્સલામ પર દુરૂદ મોકલાવીએ, અહેલે બેત અલૈહિસ્સલામ માટે નારે હૈદરી લગાડીએ, એની પાછળ અશ્ક વહાવીએ, એની ફઝાઇલમાં આપણે ખુશ થઈએ, સાંભળવા ગમે. પરંતુ જ્યારે એકલા પડીએ ત્યારે ના, એવું નથી. સુફિયાને સુફી એક વખત આવે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે કે મૌલા જોઈલ ફિદા, કે તમારી ઉપર હું કુરબાન થાઉં. તમે ફરઝંદ રસૂલ છો, તમારો મર્તબો બહુ મોટો છે. વખાણ કરે છે. મોટો એક કામ છે. ઇમામ પૂછે છે શું કામ છે? તો કે કામ ઈ છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મસ્જિદ ખીફમાં એક હદીસ બયાન કરી હતી કે જેમાં 3 વસ્તુ કીધી. મને યાદ નથી અને મને હદીસ જાણવી છે. તમે મને બયાન કરો એ હદીસ શું હતી? ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે અત્યારે હું બહાર જાઉં છું, પછી આવજે. કે ના મૌલા, તમે અત્યારે જ બયાન કરો ને કેટલી વાર લાગશે? એક હદીસ 3 વસ્તુ બયાન કરતા કેટલી વાર લાગે? 2 મિનિટ થાય. બયાન કરો. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે ઠીક છે, કાગળ ને પેન છે તો લખી દે. તો કે આ મૌલા છે, હું લખી લઉં છું. ઇમામ સાદિક અલૈહિસ્સલામ એ 3 વસ્તુ બયાન કરે છે કે મારા જદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મસ્જિદ ખીફમાં હતા ત્યારે 3 વસ્તુ બયાન કરી. પહેલું કે તમારા અમલને અલ્લાહ માટે ખાલિસ કરો, કે કોઈ પણ તમે અમલ કરો એ અલ્લાહ માટે પ્યોર હોવા જોઈએ. બીજી વસ્તુ કે તમારા ઇમામ જે છે હંમેશા એનું સારું ઈચ્છો, એનું ભલું ઈચ્છો, કોઈ દિવસ એનો ખરાબ તમે ના વિચાર કરો. ત્રીજી વસ્તુ કે હંમેશા એક જમાઅતની સાથે રહ્યો, અલગ અલગ નોખા ના પડો, એક્યતા સાથે રહ્યો. કોઈ દિવસ તમે અલગ ધર્મ, અલગ મઝહબ માની અને તમે અલગ ના પડી જાઓ, હંમેશા સાથે રહ્યો. આ 3 વસ્તુ રસૂલે ખુદાએ લખી દીધી. કહે છે મૌલા શુક્રિયા કે તમે અમારી હિદાયત કરી. બહુ સારી એવી હદીસ રસૂલે ખુદાની છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ચાલ્યા જાય છે. સુફિયાને સુરીનો દોસ્ત જે હતો એ કીધું કે હદીસ લખી લીધી? તો કે હા. સમજ્યો આ હદીસમાં ઇમામ તને શું કહેવા માંગતા હતા? તો કે ના, આ હદીસ છે ને બસ, કઈ વધારે નહીં. તો કે ઇમામનો કહેવાનો મકસદ હતો કે આ 3 સિફત તારામાં નથી તો ઇમામે સાદિક અલૈહિસ્સલામની ઇમામતને કબૂલ નથી રાખતો, તો અલગ છે, તો ઇમામનું સારું ઈચ્છતો નથી. એટલે કે આ હદીસ તને જ બાઠા લાગે છે.
આપણી ભાષામાં કહીએ કે આ હદીસ દરઅસલ તારી ઉપર છે, તો કે એવું છે હદીસના ફાડી નાખે છે અને જમીન ઉપર ફેંકી દે છે. તો આવા માણસો કે જે જાહેરમાં ઇમામને કહે છે કે મૌલા મારી જાન તમારા ઉપર કુરબાન થાય, હું તમને બહુ દોસ્ત રાખું છું, તમે ફરઝંદે રસૂલ છો, તમે બહેતરીન મખલૂક છો, તમે મને હદીસ સંભળાવો, એની હદીસ લખે છે અને ઇમામ જાય છે પછી શું કરે છે? ફાડી નાખે છે. તો આવા શિયા આપણે બનવું નથી. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે બીજા પ્રકારના અમારા શિયાઓ એ છે કે જે જાહેરમાં અમને દોષ નથી રાખતા, એકાંતમાં દોષ રાખે છે. આ પહેલા પ્રકારના જાહેરમાં દોષ રાખતા હતા, એકાંતમાં દોષ નહોતા રાખતા. બીજા લોકો એકાંતમાં અહલે બેતની મોહબ્બત છે પરંતુ જાહેરમાં નથી આવતા. ઘણા એવા દુનિયામાં જોવા મળે છે કે અહલે બેતને ચાહે છે, નમાઝી છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે એ લોકોની ઇબાદત બહુ વધારે રોજા રાખવા વાળા, બહુ વધારે નમાઝ પઢવા વાળા, ઇબાદત ગુજાર, જાહિર, પણ એ લોકો અમને સાથ દેવા માટે તૈયાર નથી. એ લોકોની તલવાર પણ અમારા ખિલાફ ઊભી થઈ શકે. હવે આ કોણ લોકો છે કે જે ઇમામને એકાંતમાં દોષ રાખે છે પણ જાહેરમાં નહીં? ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં એક દૂર પડે અસહાબે મસઉદમાંથી, મસઉદ કોણ હતા? અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ એકદમ બહેતરીન કિરાતના તિલાવતે કુરઆનના કારી અને ઉસ્તાદ કે જેનાથી આપણને ઘણી બધી મદદ અત્યારે કુરાન પઢવામાં એના થકી મળી છે. તો એના બધા સાથીઓ હતા, એ બધા અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદના અસહાબ કહેવાય છે. એમાંથી એક રબી નામનો માણસ ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે જંગે સિફીન પહેલા આવે છે અને કહે છે મૌલા હું તમને ચાહું છું પરંતુ શામના લશ્કર સામે હું નહીં લડું કારણ કે મુસલમાન છે, મને તમે બોર્ડર ઉપર મોકલાવી દો, મને જંગમાં નથી લડવું. ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે આવી અને પછી બોર્ડર ઉપર ચાલ્યો જાય છે પણ ઇમામ અલી અલૈહિસ્સલામને સાથ નથી દેતો. પોસિબલ ઘણા ખરા લોકો આપણે આવા હોઈએ કે ઇમામને અત્યારે તો પુકારીએ છીએ કે મૌલા અલ અજલ, મૌલા અમે તમને દોષ રાખીએ છીએ, પણ શું ઇમામ જ્યારે હલ મિન નાસિરિન યન્સુરુનાની સદા આવે તો આપણી તૈયારી છે કે આપણે જાહેરમાં પણ સાથ દઈ શકીએ કે નહીં? અગર નથી તો શાયદ આપણો શુમાર આમાંથી ના થાય. ત્રીજા પ્રકારના લોકો ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે ખરેખર કરબલાના સાથીઓ હતા, કે જે એકાંતમાં પણ ઇમામને દોષ રાખે છે અને જાહેરમાં પણ દોષ રાખે છે. આ લોકો અમારા ખરા શિયાઓ છે. આ લોકો એ છે કે જે પોતાની જાનને પણ અમારા ઉપર કુરબાન કરવા માટે તૈયાર કરે છે. કે જેમાં આપણે મિશને તમારનો દાખલો લઈએ કે એને ફાંસી ઉપર ચડાવવામાં આવે છે, હાથ પગમાં ખીલા જડી દેવામાં આવે છે. એક ઝાડ ઉપર છતાં પણ એ હાથ પગ ખીલાથી બંધાયેલા છે, ફાંસી ઉપર છે, તેમ છતાં ઇમામે અલી અલૈહિસ્સલામના વખાણ, એના ફઝાઇલ એ ફાંસી ઉપરથી બયાન કરે છે. એટલે સુધી કે એમની જબાન કાપી નાખવામાં આવે છે. હબીબ ઇબ્ન મઝાહિર આપણે જોઈએ કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની માટે જાન કુરબાન કરવા માટે. આ મીસમ અને હબીબનો એક બહેતરીન વાક્યો છે કે ફક્ત મોહબ્બત રાખવા વાળા અને સાથ દેવા વાળા જ નહીં હતા, એટલા પરેશગાર, ઝુહદમાં, નેકીમાં એટલા આગળ હતા કે અમુક ગૈબની વાતો ખુદાએ એના માટે જાહેર કરી નાખી. કૂફાના મેદાનમાં, કૂફાના બજારમાં
એક તરફથી મીસમ ઘોડા ઉપર આવે છે, એક તરફથી હબીબ ઇબ્ન મઝાહિર આવે છે. બંને ચોકમાં મળે છે. હબીબ ઇબ્ન મઝાહિર કહે છે કે હું એવા માણસને જોઉં છું, એ મીસમ, કે જેને અલીની મોહબ્બતમાં ફલાણા ઝાડ નીચે, ફલાણા ઝાડમાં એને ફાંસી દેવામાં આવશે, અને એ મીસમ એ તું હઈશ. હજી મીસમ જીવતા છે, પણ હબીબ ઇબ્ન મઝાહિર એની મોતની ખબર આપે છે કે એ મીસમ તને અલીની મોહબ્બતમાં ફાંસીએ ચડાવવામાં આવશે. સામેથી મીસમ કહે છે કે હું એક એવા માણસને જોઉં છું કે જે મારી સામે ઊભો છે, કે જેના સરને કૂફામાં નેઝા ઉપર ચડાવીને લાવવામાં આવશે. આ બંને વાતો કરે છે, માણસો સાંભળે છે. આ બે કે છે આગળ ગેલા થઈ ગયા છે, એકબીજાની મોતની ખબર આપે છે. હે મીસમ ને હબીબ તો ચાલ્યા ગયા. થોડી વાર થઈ, રુશૈદે હાજરી, ઇમામનો ત્રીજો દીવાનો, ઇમામનો ત્રીજો ચાહવા વાળો આવે છે. રુશૈદે હાજરી, માણસો એને ફરિયાદ કરે છે. રુશૈદે હાજરી, હમણાં જે છે બે માણસો અહીંયા હતા, એકબીજાની મોતની ખબર આપતા હતા, ઇલ્મે ગાયબ રાખતા હતા, ગેલાપણા કરતા હતા. તો કે કોણ કોણ હતું? તો કે મીસમ ને હબીબ ઇબ્ન મઝાહિર. આમ વાત કરી તો કે મીસમે એક વાત ઓછી કરી કે જે હબીબના સરને કૂફાના બાજારમાં લાવશે એ 100 દિરહમના ઇનામ માટે લઈને આવશે. બધા માણસો કે તું તો એના કરતા વધારે ગીલો નીકળ્યો, એના કરતા વધારે ખબર આપે છે. આ ગીલાપણું નથી. તારીખ લખે છે કે બરાબર ઈ જે 3 માણસોએ વાત કરી હતી ઈ જ વસ્તુ થઈ ગઈ. મતલબ કે જે શિયા છે ઈ આમનમ નથી ઉભો રહેતો, ફક્ત ઇમામને સાથ દેવા વાળો નથી, બલકે નેકીઓમાં એટલો આગળ વધે છે કે પછી એની સામે કોઈ પડદા બાકી રહેતા નથી. એ પોતાની મોતને પોતાની સામે જોઈ લેતા હોય છે. એક દિવસ મુહમ્મદ વાલી મુહમ્મદ એક હદીસ ખુલાસતન પેશ કરી જહેમત તમામ કરું. હવે આપણે શિયા બનવું છે. 3 ગ્રુપ મેં બયાન કર્યા, યાદ છે ને ઇમામ સાદિક અલૈહિસ્સલામની હદીસ કઈ કઈ? એક કે જે જાહિરમાં દોષ રાખે છે, એકાંતમાં નથી. એક એકાંતમાં દોષ રાખે છે, જાહિરમાં નથી. અને બીજા એકાંત અને જાહિર બંનેમાં દોષ રાખે છે. આપણે આ ત્રીજા ગ્રુપમાંથી થવું છે. પણ એની ખાલી તે શું હોવી જોઈએ? ઘણી હદીસો શિયાઓની સિફત બાબતે આપણને જોવા મળે છે, પરંતુ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસ પેશ કરે છે જેમાં શિયાઓની 4 સિફત બયાન કરવામાં આવે છે. અગર જો થાકી ના ગયા હોય અને આ હદીસ સાંભળવાની તૈયારી હોય તો એક સારી સલવાત કરવી પડે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખેર ખુલાસતન પેશ કરી નાખો આ હદીસને, વધારે ડિટેલમાં નહીં જાઉં. પહેલું છે તો કે શિયા ઈ છે કે જેઓ મોતથી નથી ડરતા. મોત એના ઉપર આવી પડે યા ઈ મોત ઉપર જઈ પડે, તેમ છતાં આ લોકો મોતથી ડરતા નથી. શું આપણેમાં છે એવી તાકાત કે આપણે મોતથી ના ડરતા હોય? નહીં. આપણે તો કરબલાના ઇમામ હઝરત કાસિમ અલૈહિસ્સલામ જેવા હોવા જોઈએ કે જનાબે કાસિમ શું કહેતા હતા? મોત મારી નજદીક મધ કરતા વધારે મીઠી છે. એ ક્યારે બને? આ મોત મધ કરતા વધારે મીઠી ક્યારે બને? ત્યારે બને કે જ્યારે આપણે દુનિયાને મોહબ્બતને નીકાળી આખિરતની મોહબ્બત બનાવીએ અને આખિરત માટે કામ કરીએ, આખિરત તૈયાર હોય આપણી, ત્યારે આ મોત થી ડર નહીં લાગે. ભલે મોત ઉપર આપણે જઈ ચડીએ યા મોત આપણા ઉપર આવી પડે. તો આ શિયાની પહેલી સિફત કે એ મોત થી નથી ડરતો રાહે ખુદામાં. બીજી સિફત ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ ફરમાવે છે કે શિયા હંમેશા પોતાના મોમિન ભાઈને પોતાના ઉપર પ્રાયોરિટી આપે છે, તરજીહ આપે છે. આપણે
બજારમાં સમાજમાં એકબીજાને કાપાકાપી કરીએ છીએ કે ના એકબીજાને પ્રિયોરિટી આપે છે કે ના તું આજે કમાઈ લે. એક માણસ આવે છે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે અને કહે છે મૌલા હું તમારા શિયાઓ પાસેથી આવું છું. તો કે વ્રેમાં તો કે હા તમારા શિયાઓ એ ગામમાં બહુ વધારે છે. ઇમામ સવાલ કરે છે શું ઈ ગામના માણસો ઈ જે તું શિયા કે છે ઈ લોકો ના પૈસાવાળા લોકો ગરીબોની મદદ કરે છે, ગરીબોને ઇન્ફાક કરે છે, ખૈરાત કરે છે? તો કે ના. તો કે શું એ ગામના લોકો એકબીજાની મદદ કરે છે, એકબીજાને મદદરૂપ થાય છે? તો કે ના. તો કે શું એ ગામના માણસો હળી મળીને રહે છે કે આપસમાં ઝઘડા કરે છે? મોલા ઝઘડાઈ કરે છે. તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે તોય અમારા શિયાઓ ચીમીસી અમારા શિયાઓ નથી. તો અગર જો આપણે ગરીબોની મદદ નહીં કરીએ, એકબીજાને મદદરૂપ નહીં થઈએ અને આપસમાં એકતા નહીં રાખીએ તો પછી ભલે મોટા મોટા શિયા હોવાના દાવા કરીએ પરંતુ કરબલામાં આપણે કામ લાગીએ એવા નથી. આપણે શિયા થઈ શકીએ એમ નથી. કોશિશ કરીએ કે શિયા ઈ છે કે જે પોતાના મોમિન ભાઈને પોતા ઉપર તરજીહ આપે. ત્રીજી સિફત ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ અરવાહના ફિદા બયાન ફરમાવે છે કે શિયા ઈ છે કે જે એવી જગ્યા ઉપર ના દેખાય કે જ્યાં ખુદાએ મનાઈ કરી છે. હવે કઈ કઈ જગ્યાએ ખુદાએ મનાઈ કરી છે ત્યાં શિયા દેખાવો જ ના જો. પહેલી વસ્તુ કે જ્યાં ગીબતની મહેફિલ હોય ત્યાં શિયા ના હોય. એક જગ્યા ઉપર ગીબત થતી હોય શિયા ત્યાંથી દૂર હોય. બીજું ખુદાએ કઈ જગ્યાએ મનાઈ કરી છે તો કે એકાંતમાં બે ના મહેરમ એકલા હોય ત્યાં શૈતાનનો ગરવાસ, ત્યાં જ શિયા ના હોય. બર્થડેની નાઇટ ક્લબ ત્યાં શિયા ના દેખાય. જુગારની મહેફિલમાં, ગુનાહની મહેફિલમાં શિયા ના દેખાય. ચોથી વસ્તુ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે અમારો શિયા ઈ છે. ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારો શિયા ઈ છે કે ઈ એવી બધી જગ્યાઓ ઉપર દેખાય કે જ્યાં ખુદાવંદી આલમે ઈ વસ્તુનો હુકમ આપેલો છે. કઈ કઈ જગ્યાનો હુકમ આપેલો છે? નમાઝનો. તો નમાઝ એક શિયા હોવો જોઈએ. પરંતુ આપણે મસ્જિદમાં આવીને જોઈ લઈએ કેટલા શિયાઓ છે. હતા કે હદીસમાં જે ઇમ્તિહાન શિયાતોના ઇન્દા મવાકિદિસ સલાત કે અમારા શિયાઓનું ઇમ્તિહાન કરો નમાઝના સમયે. કૈફા મુહાફિઝતુહુમ અલૈહ કે કેવી રીતે નમાઝની સાચવણી કરે છે. અગર જો નમાઝની સાચવણી નથી તો પછી કરબલામાં નહીં કામ લાગીએ. કરબલામાં એ છે કે તીરોની વરસાદમાં નમાઝ કાયમ કરવામાં આવી. અને આપણે તો અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મસ્જિદમાં ક્લીન પણ છે, પંખા પણ છે અને હાથમાં પગ નીચે મોટર પણ છે. તેમ છતાં નમાઝની તૌફીક ના મળે તો પછી એમ કહીએ કે યા લૈતની કુન્તુ માઅકુમ, એ કાશ એ ઇમામે હુસૈન હું તમારા સાથે હોત તો શું કામનું. આ ફક્ત જાહેરમાં બોલવું થયું, મેદાનમાં ક્યાંય. તો ચોથી વસ્તુ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારા શિયા ઈ છે કે ઈ એવી બધી જગ્યાઓ પર દેખાય જ્યાં ખુદાએ હુકમ આપેલો છે. જે પણ નેક કાર્યનો હુકમ હોય ત્યાં શિયા પહેલા હોવો જોઈએ. અગર જો આ વસ્તુ આપણામાં હોય તો ખરેખર આપણે અહલે બેત અલૈહિસ્સલામના ચાહવા વાળા છીએ. નહીંતર અગર પૂછવામાં આવે કે કરબલા में होते तो क्या करते, કે કરબલામાં હોત તો શું કરત? તો અગર જો અત્યારે જેવી હાલત આપણી છે એવી જ હાલત આપણી અગર હોત કરબલામાં, આપણે હોત અને કરબલામાં એવી હાલત લઈને ગયા હોત તો શું કરત? ઉલટાનો ઇમામે હુસૈનનો ઘોડો લઈને ભાગી જાત. करबला में होते तो क्या करते? तो कहते कि इमाम का घोड़ा लेके भाग जाते.
ઉલટાના મુસીબત બની જાત આપણે ઇમામ માટે કોશિશ એ કરવાની છે કે આપણે એવા શિયા નથી બનવું કે જે ફક્ત નામ ના હોય. નહીં, આપણે શિયા બનવું છે હબીબ ઇબ્ન મઝાહિર જેવા, આપણે શિયા બનવું છે ઝોહરે કઈમ જેવા, આપણે શિયા બનવું છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના ગુલામ જોન જેવા, આપણે અલી અકબર જેવા બનવા કોશિશ કરવી છે, હઝરત અબ્બાસ જેવા કોશિશ કરવી છે, જોન હિલાલ નાફે ઇબ્ન હિલાલ આવા બનવા કોશિશ કરવી છે. જ્યારે આપણે આવા બની જશું, આપણે ઇમામને કહેવું નહીં પડે અલ અજલ યા ઇમામ, અલ અજલ યા ઇમામ, બલકે ખુદ ઇમામ આવી જશે કે હવે તમે તૈયાર છો તો હું પણ આવી ગયો છું. મકસદ એ છે કે આપણે હકીકી શિયા બનીએ, નામના શિયા ના બનીએ. કરબલાના મેદાનનો રૂખ કરીએ તો આપણને એક એવા સાથી દેખાશે કે જેણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો રસ્તો રોક્યો, કે જેનું નામ હોર છે. જ્યારે ઇમામે હુસૈનનો રસ્તો રોકવા માટે આવ્યા હતા ત્યારે આ લશ્કર આખું પ્યાસો હતું. પ્યાસની શિદ્દત એટલી હતી કે જબાનમાંથી, મોઢામાંથી જબાન નીકળી ગઈ હતી. અને જ્યારે ઇમામ હુસૈન સુધી પહોંચે છે, ઇમામે હુસૈન એ નથી જોતા કે સામે મારા દુશ્મન આવી રહ્યા છે, નહીં, બલકે આ અહલે બેત અલૈહિસ્સલામની કરામત છે કે જુએ છે કે સામે એક ઇન્સાન પ્યાસો છે, મશ્કના દહાના ખોલી દે છે, આખા લશ્કરને સૈરાબ કરે છે, ઘોડા અને ઊંટોને પણ પાણી પીવડાવવામાં આવે છે. એટલું લશ્કર પ્યાસો હતું કે એકની સામે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મશ્કનું દહાનું ખોલે છે, પરંતુ હાલત એવી કફોડી હતી કે પાણી પીવાની પણ ભાન નહીં હતી. ઇમામ ખુદ મશ્કના નીચે હાથ રાખી અને પોતાના હાથથી એને પાણી પીવડાવે છે. વિચાર કરીએ, આ હુસૈન ઇબ્ન અલી, નમાઝનો સમય થયો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હોરને કહે છે, હોર, જો તારા લશ્કર માટે નમાઝ પઢાવી લે, હું મારા લશ્કર માટે નમાઝ પઢાવી લઉં. જનાબે હોર કહે છે કે મૌલા, એવું કેવી રીતે બની શકે કે ફરઝંદ રસૂલ અહીંયા મોજૂદ હોય અને હું અલગ નમાઝ પઢું? નહીં, અમે પણ તમારી પાછળ નમાઝ પઢશું. બધા સાથે નમાઝે જમાત કાયમ કરે છે. નમાઝ પૂરી થાય છે, કાફલો ઇમામે હુસૈનનો જવા માટે તૈયાર છે. હોર ઇમામે હુસૈનની લજામે ફરસ ઉપર હાથ નાખીને કહે છે, મૌલા, હું તમને અહીંયાથી જવા નહીં દઉં, મને હુકમ છે કે તમને અહીંયાથી આગળ વધવા ના દેવામાં આવે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે તારી માં તારી અઝાદારીમાં બેસે શું, તું મને રોકીશ? જ્યારે હોર આ જુમલો સાંભળે છે, અજબ થાય છે અને કહે છે કે મૌલા, અગર કોઈ બીજાએ મને આ શબ્દો કીધા હોત તો હું એનો જવાબ આપત, પરંતુ હું તમને જવાબ નથી આપી શકતો, કારણ કે તમારી માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. આ અઝાદારો આ કાફલાને કૂફા તરફ જવા નથી દેવામાં આવતો, બલકે આ કાફલો હરકત કરે છે બીજી દિશામાં, કરબલાના મેદાન તરફ આવે છે. હા સરદારો, શબે આશુરના ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર હુમલો કરવામાં આવે છે. ઇમામે હુસૈન એક રાતની મોહલત માંગે છે, એક રાત મળે છે. એ રાતમાં ઇમામે હુસૈન ઇબાદત કરે છે અને અહીંયા ઓર એકદમ વિચારમાં ડૂબેલા છે. ચેન નથી પડતો કે આ શું થઈ રહ્યું છે. એનો ભાઈ, ઓરનો ભાઈ હોરના ખૈમામાં આવે છે, જોવે છે હોર પસીનાથી રેપઝેપ છે, એકદમ પરેશાન હાલ, ચિંતામાં છે. પૂછે છે, હોર, આ સામે કોઈ મોટું લશ્કર નથી, નાનકડું એવું લશ્કર છે, પરંતુ તમે પરેશાન કેમ છો? કહે છે, જાઓ નજદીક જઈને જુઓ કે ત્યાંથી શું અવાજ આવે છે.
ઓરનો ભાઈ કાન લગાડે છે, કહે છે અલાદશ અલાદશ અલાદશની સદા હુસૈનના બચ્ચાઓના મોઢામાંથી નીકળી રહી છે. કહે છે આ કોણ બચ્ચાઓ છે ખબર છે? આ ખાનદાન અહલે બેત રસૂલે ખુદાના ખાનદાન છે. શું આને અગર જો આવતીકાલે આપણે કત્લ કરી નાખશું તો શું આપણી કયામત બચી જશે? શું આપણે જન્નતમાં જઈ શકશું? કહે છે હોર તો શું ઈરાદો છે? તો કહે ખાય ઇમામ હુસૈન કરીમ ઇબ્ન કરીમ છે. ભલે હું હુસૈનનો ખતાવાર છું, પરંતુ હા ઇમામ હુસૈન પાસે અગર જો માફી માંગીશ તો ઇમામ હુસૈન મને જરૂર માફ કરી દેશે. આઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની પાસે હોર પહોંચે છે, કદમોમાં પડી જાય છે અને કહે છે મૌલા તમારો ગુનેહગાર તમારા કદમોમાં આવ્યો છે. ઇમામ હુસૈન એને ઊભો કરે છે, ગળે લગાડે છે, આવાજ દે છે હોર તારી માએ તારું નામ બહુ સારું એવું નામ રાખ્યું છે. તું દુનિયામાં પણ આઝાદ છે અને આખિરતમાં પણ આઝાદ છે. આઝાદારો એટલું કેવું હતું કે ખૈમામાંથી ફિઝા નીકળે છે, આવાજ દે છે એ હોર એ ઇમામ હુસૈનના મહેમાન તને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સલામ આપ્યા છે. એટલું સાંભળવું હતું કે હોર તડપી ઉઠે છે. અરે આ કેવો વખત ખાનદાને અહલે બેત ઉપર આવી ગયો કે શહેઝાદીઓ આ ગુલામોને સલામ કરી રહી છે. આઝાદારો ઇમામ હુસૈન કહે છે હોર શર્મિંદા અમે છીએ કે તને પાણી પણ નથી પીવડાવી શકતા જ્યારે કે તું અમારો મહેમાન થયો છે. આઝાદારો સુબહ આશુર નમોદાર થઈ હોર રજા માંગે છે કે મૌલા મને રણમાં જવાની ઇજાઝત આપો. કહે છે હોર ક્યાંય જોયું છે કે કોઈ પોતાના મહેમાનને કત્લ થવા મક્તલમાં મોકલે? લોકો તો આના માટે જાન કુરબાન કરતા હોય છે. હોર કહે છે નહીં મૌલા, હું મારા ગુનાહોની માફી આમાં જોઈ રહ્યો છું કે તમારા ઉપર મારી જાનને નિછાવર કરું. આઝાદારો હોર મક્તલમાં જવા પહેલા પોતાના દીકરાને મેદાનમાં મોકલે છે. લડાઈની શરૂઆત થાય છે. હાલ લડાઈ કરતા કરતા હોરનો દીકરો ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે યા અબતા અલૈકા મિન્ની સલામ. હે બાબા જાન મારા આખરી સલામ. હોર ચાહે છે પોતાના જવાન દીકરાના લાશા ઉપર જાય, પણ ઇમામ હુસૈન રોકે છે. હે હોર ક્યાંય જોયું છે કે કોઈ બુઢો બાપ જવાન દીકરાના લાશા ઉપર સૌથી પહેલા જતો હશે? હું પહેલા જાઉં છું, પાછળથી તું આવજે. ઇમામ હુસૈન જાય છે, પરંતુ હું કહીશ મૌલા આ સુબહ આશુર છે, પરંતુ અસરે આશુરમાં 57 વર્ષનો બુઢો બાપ હશે, 18 વર્ષનો કડિયર જવાન કોઈ હશે નહીં કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પહેલા જાય. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન.